આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 29મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને આપણને દ્રવ્ય, તપ, યોગ, સ્વાધ્યાય અને જ્ઞાન જેવા 5 વ્યાવહારિક યજ્ઞોનું સુંદર વર્ગીકરણ બતાવ્યું હતું. આજે ભગવાન શ્વાસ-પ્રશ્વાસના નિયંત્રણ સાથે જોડાયેલા અતિ પવિત્ર અને વૈજ્ઞાનિક પ્રાણાયામ યજ્ઞનું રહસ્ય આપણી સમક્ષ પ્રગટ કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 28માં આપણે જોયું કે કેવી રીતે સાધકો પોતાની યોગ્યતા અનુસાર ધનનું દાન, તપસ્યા, આત્મસંયમ, શાસ્ત્રાનુશીલન કે જ્ઞાનચર્ચા દ્વારા પોતપોતાનો યજ્ઞ પૂરી નિષ્ઠાથી કરે છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 29, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ યોગ સાધનાના અત્યંત મહત્વપૂર્ણ અંગ પ્રાણાયામને યજ્ઞનું રૂપ આપે છે. ભગવાન સમજાવે છે કે સાધકો પ્રાણવાયુમાં અપાનનો અને અપાનવાયુમાં પ્રાણનો હોમ કરીને કેવી રીતે પોતાના મન અને શરીરને ઓજસ્વી બનાવે છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. અપાને જુવતિ પ્રાણમ પ્રાણેડપાન તથા પરે પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા પ્રાણાયામ પરાયણાઃ 29. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, બીજા કેટલાય યોગીઓ અપરે અપાનવાયુમાં પ્રાણવાયુનો હોમ કરે છે, અપાને જુવતિ પ્રાણમ, તેમજ કેટલાક પ્રાણવાયુમાં અપાનવાયુનો હોમ કરે છે, પ્રાણે અપાનમ તથા, અને કેટલાક પ્રાણાપાન ગતિને રોકીને પ્રાણ અપાન ગતિ રુદ્ધ્વા કેવળ પ્રાણાયામના પરાયણ રહેનારા સાધકો છે, પ્રાણાયામ પરાયણાઃ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોકમાં કયા વિજ્ઞાનનો યજ્ઞ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ: પ્રાણાયામ વિજ્ઞાન, શ્વાસ અને પ્રશ્વાસના નિયંત્રણનો યજ્ઞ. 2. પ્રાણ અને અપાન વાયુ એટલે શું? જવાબ: પ્રાણ એટલે આપણે જે શ્વાસ અંદર લઈએ છીએ ઇન્હાલેશન, અને અપાન એટલે જે શ્વાસ બહાર કાઢીએ છીએ એક્ઝાલેશન. 3. અપાને પ્રાણનો અને પ્રાણે અપાનનો હોમ કરવો એટલે શું? જવાબ: આ પૂરક શ્વાસ અંદર ભરવો અને રેચક શ્વાસ બહાર કાઢવોની પ્રાણાયામ પ્રક્રિયા છે, જેમાં પ્રાણની ગતિને સંતુલિત અને સૂક્ષ્મ કરવામાં આવે છે. 4. પ્રાણાપાન ગતિ રુદ્ધવાનો ચોક્કસ અર્થ શો સમજવો? જવાબ: શ્વાસ અને પ્રશ્વાસ બંનેની ગતિને રોકવી, જેને યોગશાસ્ત્રમાં કુંભક રિટેન્શન ઓફ બ્રેથ કહેવામાં આવે છે. 5. પ્રાણાયામ પરાયણાઃ શબ્દનો અર્થ શો થાય? જવાબ: જેઓ પ્રાણાયામની સાધનાને જ પરમ તપ માનીને તેમાં તલ્લીન રહે છે તેવા યોગીઓ. 6. આ પ્રાણાયામ યજ્ઞથી શરીર અને મનને શું ફાયદો થાય છે? જવાબ: પ્રાણાયામથી શરીરના તમામ નકારાત્મક વિષતત્વો ટોક્સિન્સ બહાર નીકળે છે, નાડીઓ શુદ્ધ થાય છે અને મન સંપૂર્ણપણે શાંત તથા એકાગ્ર બને છે. 7. જુહ્વતિ શબ્દનો ઉપયોગ અહીં વાયુઓ માટે કેમ કરાયો? જવાબ: કારણ કે જેમ અગ્નિમાં હોમેલી સામગ્રી પવિત્ર બનીને વાતાવરણને શુદ્ધ કરે છે, તેમ પ્રાણાયામમાં શ્વાસના હોમ દ્વારા આંતરિક ઊર્જા પવિત્ર બને છે. 8. આ શ્લોક કયા અષ્ટાંગ યોગનો પાયો છે? જવાબ: મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગના ચોથા અંગ પ્રાણાયામનો. 9. શું સામાન્ય માણસ રોજ પ્રાણાયામ કરી શકે? જવાબ: હા, દરરોજ સવારે થોડો સમય ઊંડા શ્વાસ લેવા છોડવાનો પ્રાણાયામનો અભ્યાસ કરવાથી મગજની કાર્યક્ષમતા અને આયુષ્ય વધે છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 29મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. શ્વાસ અને મનના સમન્વયથી આંતરિક ઊર્જાનું સંચાલન, હાર્મોનાઇઝિંગ બ્રેથ એન્ડ માઇન્ડ ફોર પીક એનર્જી. ભગવાન પ્રાણ અને અપાનના સંતુલનની વાત કરે છે. આપણા જીવનનો એક મોટો ઉદ્દેશ એ સમજવાનો છે કે જેવો શ્વાસ તેવું મન. જ્યારે આપણે ગુસ્સા કે તણાવમાં હોઈએ છીએ ત્યારે શ્વાસ ટૂંકા અને ઝડપી ચાલે છે. દરરોજ પ્રાણાયામ દ્વારા શ્વાસની ગતિને શાંત કરવી એ આપણી આંતરિક બેટરી કે ઊર્જા સર્કિટને રિચાર્જ કરવાની ડિજિટલ કી છે. 2. તણાવમુક્ત અને સંતોષી જીવનશૈલી. મેનેજિંગ સ્ટ્રેસ એન્ડ બિલ્ડિંગ ઇમ્યુનિટી. પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા આજના દોડધામવાળા અને સતત ડિજિટલ સ્ક્રીન સામે વિતાવાતા જીવનમાં માનસિક થાક અને અશાંતિ સામાન્ય બની ગઈ છે. એક પ્રોફેશનલ કે ક્રિએટર તરીકે આપણો જીવન ઉદ્દેશ રોજિંદા કામની વચ્ચે થોડી ક્ષણો પ્રાણાયામ કે શાંત ધ્યાન માટે ફાળવવાનો હોવો જોઈએ. જ્યારે શરીરને પૂરતો ઓક્સિજન મળે છે અને પ્રાણવાયુ સંતુલિત થાય છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ અને માનસિક સ્થિરતા બમણી થઈ જાય છે. 3. એકાગ્રતા દ્વારા વ્યાવસાયિક ઉત્કૃષ્ટતા. અચીવિંગ ડીપ ફોકસ ઇન પ્રોફેશનલ એન્ડેવર્સ. જેનું પ્રાણ પર નિયંત્રણ છે, તેનું ચિત્ત ક્યારેય ભટકતું નથી. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ આપણા કોઈપણ કામમાં, ભલે તે વાયરિંગનું જટિલ ફોલ્ટ ફાઇન્ડિંગ હોય, વહીવટી નિર્ણયો હોય કે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ હોય, 100% એકાગ્રતા લાવવાનો છે.
પ્રાણાયામના અભ્યાસથી વિચારવાની ક્ષમતા તીક્ષ્ણ બને છે, જેનાથી ભૂલો થવાની સંભાવના નહિવત થઈ જાય છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. પ્રાણાયામ એ કેવળ શારીરિક કસરત નથી, પણ શ્વાસ-પ્રશ્વાસના નિયંત્રણ દ્વારા મનને પવિત્ર કરવાનો આંતરિક યજ્ઞ છે. 2. પૂરક, રેચક અને કુંભક દ્વારા પ્રાણાપાનની ગતિને સંતુલિત કરનારા સાધકો જીતેન્દ્રિય બને છે. 3. રોજિંદા જીવનમાં શ્વાસ પર વિવેકપૂર્વક નિયંત્રણ મેળવીને મનને શાંત રાખવું એ જ સ્વાસ્થ્ય અને સફળતાનો સાચો માર્ગ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો અધ્યાય 4નો આગળનો શ્લોક, અધ્યાય 4 શ્લોક 30 જોઈશું. અપરે નિયતાહારાઃ પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ, જેમાં ભગવાન આ બધા જ યજ્ઞો કરનારા સાધકો માટે એક બહુ જ મહત્વનો વ્યાવહારિક નિયમ આપશે. આહાર પર નિયંત્રણ. નિયતાહારઃ. ભગવાન બતાવશે કે આહાર સંયમથી કેવી રીતે તમામ પાપો નષ્ટ થાય છે, અને યજ્ઞોને જાણનારા સાધકો યજ્ઞ દ્વારા પોતાના કલ્મશ પાપોને ધોઈ નાખે છે. આ આહાર અને આંતરિક શુદ્ધિના વિજ્ઞાનને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.